ઉદાહરણ નંબર 4 આ રીતે આપેલું છે તમને. એક લંબચોરસની વાત છે જેની લંબાઈ x એ 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. ખાસ નોટ કરો, ઘટે છે એટલે કે આપણે dx બાય dt જે લખીશું, લંબાઈ x નો ઘટવાનો દર dx બાય dt એ ઋણ હશે, તથા તેની પહોળાઈ y એ 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી વધે છે. તો પહોળાઈ y નો બદલાવાનો દર એટલે કે dy બાય dt વધી રહ્યું છે આ 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે, એટલે આને આપણે પોઝિટિવ લેશું, પોઝિટિવ છે. જ્યારે x બરાબર 10 સેન્ટીમીટર એટલે લંબાઈ 10 સેન્ટીમીટર હોય અને પહોળાઈ 6 સેન્ટીમીટર હોય ત્યારે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ એમાં થતા ફેરફારનો દર, વધારો કે ઘટાડો જે કંઈ પણ હોય એ આપણે ગણવાનું છે. ચાલો તો એના માટે એક નાનકડો એવો લંબચોરસ ડ્રો કરીએ છીએ જેની લંબાઈ લઈએ છીએ x અને પહોળાઈ લઈએ છીએ y. ઓકે, ચાલો ફરીથી રકમની પહેલી લીટી વાંચો. પહેલું સ્ટેટમેન્ટ કે જે લંબાઈ x છે એ 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે એટલે કે dx બાય dt -3 સેન્ટીમીટર પર મિનિટ આ રીતે આપેલું છે. ત્યારબાદ પહોળાઈ y એ 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી વધે છે. વધે છે એટલે પોઝિટિવ લેશું. પહોળાઈ y જે છે એનો વધવાનો દર છે. ધેટ મીન્સ dy બાય dt ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ 2 સેન્ટીમીટર પર મિનિટ. ચાલો આગળ શું કહે છે તમને કે લંબાઈ 10 પહોળાઈ 6 હોય ત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. પહેલા આપણે પરિમિતિની વાત કરીએ. લંબચોરસની પરિમિતિ, પરિમિતિ એટલે શું થાય? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે લંબચોરસની જે 4 બાજુઓ છે એ ચારે 4 બાજુઓના માપનો સરવાળો. x આ બાજુ પર x વત્તા x બરાબર 2x, y વત્તા y બરાબર 2y, એટલે પરિમિતિ બનશે 2x પ્લસ 2y. નંબર 1 રાખીએ છીએ આપણે. પરિમિતિ માં થતો ફેરફાર. ચાલો એના માટે હું પરિમિતિ, સર્કમફરન્સ છે એનું ઇંગ્લિશમાં નામ એટલે c વડે દર્શાવું, ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા બનશે 2x પ્લસ 2y. એનું આપણે સમયને સાપેક્ષ વિકલન કરીએ dc બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 અચળ x નું વિકલન થશે dx બાય dt પ્લસ 2 અચળ y નું વિકલન થશે dy બાય dt. dx બાય dt અને dy બાય dt તમને ઓલરેડી આપેલા છે, જે કિંમતો આપણે ખાલી મૂકવાની છે. 2 ઇન્ટુ dx બાય dt અહીંયા દેખાય છે તમને -3 અને dy બાય dt ની કિંમત છે +2. તો 2 ઇન્ટુ -3 પ્લસ 2 ઇન્ટુ 2 માટે dc બાય dt પરિમિતિમાં થતો ફેરફાર કેટલો થશે? ગણતરી કરીએ. 2 ગુણ્યા 2 બરાબર 4, 2 ગુણ્યા -3 બરાબર 3 દુ 6, 4 ઓછા 6 -2 સેન્ટીમીટર પર મિનિટ. એનો મતલબ એવો થયો કે પરિમિતિ જે છે એનો ઘટવાનો દર આપેલો છે, મળેલો છે આપણને, નેગેટિવ છે એટલે પરિમિતિમાં ઘટાડો થઈ રહ્યો છે. તમે લખી શકો કે લંબચોરસ ની પરિમિતિમાં 2 સેન્ટીમીટર પર મિનિટ ના દરે ઘટાડો થઈ રહ્યો છે. ચાલો ત્યાંથી આગળ હવે આપણે ગણતરી કરીએ છીએ લંબચોરસના ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય છે એની. તો લંબચોરસનું ક્ષેત્રફળનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે. ક્ષેત્રફળ માં થતો ફેરફાર. લંબચોરસનું ક્ષેત્રફળ એ એરિયા ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x ઇન્ટુ વાય.
ટી ને સાપેક્ષ સમયને સાપેક્ષ વિકલન કરીએ તો ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એક્સ અચળ વાય નું વિકલન વત્તા વાય અચળ એક્સ નું વિકલન. ઓકે, હવે આની અંદર આપણી પાસે ડીવાય બાય ડીટી અને ડીએક્સ બાય ડીટી ની ઓલરેડી કિંમતો છે જ. ડીવાય બાય ડીટી બરાબર 2 અને ડીએક્સ બાય ડીટી બરાબર -3, પણ આપણે સાથે સાથે એક્સ અને વાય ની કિંમતો પણ મૂકવાની છે. અને એક્સ અને વાય ની કિંમતો તમને રકમમાં આપેલી છે કે જ્યારે એક્સ બરાબર 10 અને વાય બરાબર 6 હોય એ વખતે ફેરફારનો દર મેળવવાનો છે. તો હું લખીશ આ રીતે, ડીએ બાય ડીટી જ્યારે એક્સ બરાબર 10 અને વાય બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે ઇઝ ઇક્વલ ટુ, ચાલો કિંમત મૂકીએ, એક્સ બરાબર 10 અને વાય બરાબર 6. એક્સ બરાબર 10, વાય બરાબર 6. સાથે સાથે ડીવાય બાય ડીટી ની કિંમત કેટલી છે જુઓ. ડીવાય બાય ડીટી તમને આપેલું હતું રકમમાં 2 અને ડીએક્સ બાય ડીટી છે -3. આ છે 2 અને આ છે -3. તો 10 into 2 plus 6 into -3. This is equal to 20 minus 18. એટલે કે આન્સર બને છે 20 ઓછા 18 બરાબર 2. ઓકે, એનો એકમ લખીએ તો ક્ષેત્રફળ એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપણે માપીએ છીએ અને સમય ઓબ્વિયસલી મિનિટમાં આપેલો છે તમને, એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. આ થઈ જશે એના ક્ષેત્રફળમાં થતો વધવાનો દર. પોઝિટિવ આન્સર છે એટલે આપણે કહી શકીએ કે આ વધારાનો દર છે, વધવાનો દર છે. રાઈટ? તો આ હતું ઉદાહરણ નંબર 4. ત્યાંથી આગળ વધીશું આપણે ઉદાહરણ નંબર 5 તરફ, જેની રકમ કંઈક આ રીતે છે. ઉદાહરણ 5 તમને રકમ આ રીતે આપેલી છે કે એક વસ્તુના એક્સ એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ ને દર્શાવતું એક વિધેય આપેલું છે. ઓકે, એક્સ એકમનું ઉત્પાદન કરવું હોય તો આ વિધેય ફોલો થાય છે. ધારો કે હું એક એકમનું ઉત્પાદન કરું, જેમ કે ધારો કે હું એક ઉદાહરણ લઉં છું કે મારે માર્કર પેન જે છે એ માર્કર પેનનું પ્રોડક્શન કરવું છે. મારે એક માર્કર પેન બનાવવી હોય તો હું આ જે આપેલું વિધેય છે એમાં x = 1 મૂકું એટલો ખર્ચ મને લાગે. ધારો કે મારે 2 માર્કર પેન બનાવવી છે તો હવે મારે આ જે વિધેય છે એની અંદર x = 2 મૂકવાનું છે. મારે 3 માર્કર પેન બનાવવી હોય તો મારે x = 3 મૂકવાનું થશે. એમ આ બધા x ની જે બધી વેલ્યુઓ તમે મૂકો છો એ પ્રમાણે તમને ઉત્પાદનનો કુલ ખર્ચ મળશે. આગળ શું કીધેલું છે કે આ વિધેય દ્વારા ઉત્પાદનનો કુલ ખર્ચ મળે છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો. સીમાંત ખર્ચ એટલે શું? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે જે ખર્ચ કે આવક, સીમાંત ખર્ચ કે સીમાંત આવક જ્યારે તમને મેળવવાનું કહે છે ત્યારે તમારે સિમ્પલી ત્યાં એનું વિધેયનું વિકલન કરવાનું છે. તમે વિધેયનું વિકલન કરશો એટલે તમને સીમાંત ખર્ચ કે સીમાંત આવક મળવાની છે. ઓકે, તો આપણે જે વિધેય આપેલું છે એ લખીએ. પહેલા c of x is equal to 0.005 x cube minus 0.02 x square plus 30x વત્તા 5000. આનું હું x ને સાપેક્ષ વિકલન કરું એટલે કે dc by dx is equal to 0.05 as it is, સોરી 0.005 આપેલું છે એ એમ જ રહેશે. x ક્યુબ નું વિકલન થશે 3x સ્ક્વેર માઇનસ 0.02 as it is, x સ્ક્વેર નું વિકલન 2x અને 30x નું વિકલન થાય 30. 5000 નું વિકલન થઈ ગયું 0. ઓકે, આ થઈ ગયું સીમાંત ખર્ચ જે છે એ વિધેયનું વિકલન. રાઈટ? આપણે સીમાંત ખર્ચ મેળવવાનો છે. ખર્ચનું જે વિધેય હતું એનું વિકલન કરેલું છે. સીમાંત ખર્ચ મેળવવો છે. આ સીમાંત ખર્ચ જ દર્શાવે છે, પણ ક્યારે મેળવવો છે? જ્યારે 3 એકમનું ઉત્પાદન કરીએ ત્યારે. એટલે કે મારે x = અહીંયા 3 લેવાનું થશે. એટલે કે dc by dx at x = 3 is equal to 0.005 into, ચાલો આની અંદર શું કરીએ, હું x ના બદલે 3 મૂકું તો 3 નો વર્ગ કેટલો થશે? 9.
અને 9 ગુણ્યા 3 કરો. 9 ગુણ્યા 3 બરાબર 27 માઇનસ 0.02 ઇન્ટુ 2x. x ઇઝ ઇક્વલ ટુ હું 3 મૂકી દઉં તો 2 ગુણ્યા 3 બરાબર થશે 6 પ્લસ 30 નું મારે ખાલી હવે સાદુરૂપ આપવાનું છે તો 0.005 અને એના ગુણ્યા હું 27 કરીશ. આન્સર મળશે 0.135. કેલ્સી લઈને તમે ગણતરી કરતા રહેજો સાથે સાથે. માઇનસ 0.12 અને પ્લસ 30 એઝ ઇટ ઇઝ, જેનું ટોટલ 30.015 આટલું મળશે આપણને. અને એ ખર્ચ છે એટલે કે રૂપિયાનો સિમ્બોલ મારે દર્શાવવાનો થશે. આમ સીમાંત ખર્ચ 30.015 રૂપિયા મળે છે. ચાલો ત્યાંથી આગળ ઉદાહરણ નંબર 6 જોઈએ, જે આના જેવું જ છે, ખાલી એમાં ખર્ચના બદલે આવકનું વિધેય આપેલું છે. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 6 કંઈક આ રીતે આપેલું છે કે એક વસ્તુના x એકમના વેચાણથી થતી આવક r ઓફ x, r એટલે રેવન્યુ, એનું વિધેય છે 3x² + 36x + 5 દ્વારા મળે છે. જ્યારે x બરાબર 5 એટલે કે 5 એકમનું વેચાણ કરીએ ત્યારે સીમાંત આવક શોધો. સીમાંત આવક કે સીમાંત ખર્ચ મેળવવા માટે જે વિધેય તમને આપેલું છે એનું માત્ર ને માત્ર તમારે વિકલન કરવાનું છે. તો આપણે વિકલન કરીએ. r ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 3x² + 36x + 5 dr/dx. x ને સાપેક્ષ વિકલન કરીએ. 3x² નું વિકલન 6x, 36x નું 36, x નું 1, 5 નું 0. ઓકે, dr/dx આપણે મેળવવું છે, પણ ક્યારે? જ્યારે x બરાબર 5 એકમ આપેલ હોય ત્યારે. માટે dr/dx at x equal to 5 is equal to 6 into 5 plus 36. 6 ગુણ્યા 5 બરાબર 30 વત્તા 36 બરાબર 66. અને આવક છે એટલે આપણે રૂપિયામાં દર્શાવી શકીએ. આમ સીમાંત આવક 66 રૂપિયા મળે છે.